અખા ભગતનો છપ્પો છે, જોઈએ થોડોક રાગમાં. મોટી તાણ છે પંથક તણી, નથી જોજવા એક છે ધણી. પોતાના ઈષ્ટની પાડવી ટેક, સકલ ઈષ્ટનો અધિપતિ એક. જેમ રાજા એકને પ્રજા જૂજવી, અખો એ રીતે જુએ અનુભવી. હવે અખા ભગત આ છપામાં શું કહે છે કે મોટી તાણ છે પંથક તણી, નથી જૂજવા એક છે ધણી. એટલે આ તાણ ખેસ છે એ શેની છે? પંથમાં. પંથ એટલે તો કે રસ્તો છે, કેળો છે, સંપ્રદાય છે, ધર્મની વાતું છે, ધર્મના કેળા છે. એમાં ખેસ તાણ છે. આ ધર્મવાળા કે આમાં આવો, આ ધર્મવાળા કે આમાં આવો, એમાં ખેસ તાણ છે. એમ કહે છે નથી જૂજવા એક છે ધણી. હવે જૂજવા એટલે તો કે નોખું અને જુદું જુદું, બધા એમાં જુદું જુદું છે, પણ ધણી એક છે. રસ્તા ભલે અલગ અલગ હોય, કેળા અલગ અલગ હોય, અને સંપ્રદાયમાં ખેંચાખેંચી હોય કે ઓલા કે મારા ધર્મમાં આવો વહેલો કડવો મળશે, ઓલા કે મારા ધર્મમાં આવો વહેલો કડવો મળશે, પણ ધણી એક જ છે બધામાં. જે ઈશ્વર છે, જે રસ્તે જવાનું છે, જે ઈશ્વર પાસે પહોંચવાનું છે, એ એક જ છે. પછી શું કહે છે? પોતાના ઈષ્ટની પાડવી ટેક. આમાં અખા ભગત ચોખ્ખે ચોખ્ખું કહે છે કે પોતે પોતાના ઈષ્ટદેવને મેળવા નહીં, પોતાના ઈષ્ટદેવની પાડવી ટેક. તમારા ઈષ્ટદેવ જે હોય એ જે ટેકું તમને આપ્યું એ પાડવી. સકલ ઈષ્ટનો અધિપતિ એક. જે ઈષ્ટદેવ છે બધાના, એનો અધિપતિ એક જ છે. એટલે હવના જે ઈષ્ટદેવ હોય એને જે કાંઈ ટેકું આપ્યું હોય, જે નિયમ આપો એ પાડવા. ગુડ ગુરુ સિપાસેલા કે એમ ન કરું કે ઈષ્ટદેવને ન માનવાન, કુળદેવને ન માનવાન, ફલાણાને ન માનનાય. આ ચોખ્ખે ચોખ્ખું આગલા છપ્પાની અંદર ચોખ્ખું બોલ્યા કે કુળદેવી જે માતાજી છે ને, એ તો ઈશ્વરનું રૂપ છે, એ બે એક જ છે, એને તમે જુદા ન સમજો એમ કહી ગયા. અને અત્યારે પાછા એમાંય પાછું એને ભેળવી દીધું કે ઈષ્ટદેવ. ઈષ્ટદેવ એટલે શું? ઈષ્ટદેવ કોને કહેવાય? કે આપણી પેઢીમાં કોઈ મહાન થઈ ગયા હોય, કોઈ સમાધિ લઈ લીધી હોય, કોઈએ દેવની પ્રાપ્તિ કરી લીધી હોય, એવા જે મહાન આપણા પૂર્વજો છે એ આપણા ઈષ્ટ ગણાય. કે કોઈ મહાન બની ગયા હોય પેઢીની અંદર, કોઈ સમાધિ લઈ લીધી, કોઈ પરને પામી ગયા હોય, ગમે તે કેડે હાલ્યા હોય, એ કેડે તમને હાલવાનું કહે છે કે તમારા ઈષ્ટદેવને ન છોડતા. અને ઈષ્ટનો અધિપતિ તો એક જ છે. જેના જેના ઈષ્ટદેવ છે, બધાના ઈષ્ટદેવ અલગ હોય. બધાની પેઢીઓની અંદર જે જે પૂર્વજો થઈ ગયા એમાં ઘણા ને પેઢીની અંદર એવા એવા મહાન સંતો થઈ ગયા હોય, તો એને રસ્તે હાલજો. આ ઘોડ ગુરુને સિપાસેલા કે એમ ન હાલતા, ટીલા ન ફેરવતા. તમારા જે કુળદેવ છે અને જે તમારા ઈષ્ટદેવ છે એને કેડે હાલજો. પોતાના ઈષ્ટદેવની પાળવી ટેક. એમ કહે છે સકલ ઈષ્ટનો અધિપતિ એક. જે બધા સમાજની અંદર ઈષ્ટદેવ હોય, પૂર્વજો હોય, અને એમાં કોઈ સમાધિ લીધી હોય, કોઈ સંત બન્યા હોય, કોઈ ભગત બન્યા હોય, આવા જે ઈષ્ટદેવ છે એને એનો અધિપતિ તો એક જ છે, ઈશ્વર એક જ છે બધાનો. એટલે તમે એને કેડે હાલજો. આ ઘોડ ગુરુને સિપાસેલા છે એને રસ્તો તમે ન પકડતા. એ તો તમને ઈષ્ટદેવની ના પાડશે, તમારા કુળદેવની ના પાડશે, પણ અખા વગર ચોખ્ખે ચોખ્ખું લખે છે કે તમે તમારા ઈષ્ટદેવની ટેક પાડજો. આગલા છપ્પામાં ચોખ્ખું કીધું કે તમારા જે માતાજીને માનો છો એ માતાજી છે ને, એ તો પ્રભુનું રૂપ છે, એ અલગ અલગ નથી, બે ભેગા છે. આપણે અલગ અલગ કરીને બેઠા છે. અને આપણા શરીરની અંદર તમે જોવો ને તો સફેદ ભાગ છે એ બાપનો છે, અને લાલ ભાગ છે એ માનો છે. બે ભેગા જ છે, ક્યાં અલગ છે? આ તો આ લોકો ધરારથી ધુંબા મારી મારીને બધાને મગજમાં અવરું ફિટ કરે. બાકી માનો ભાગ છે
એ લાલ છે ને બાપનો ભાગ છે એ સફેદ છે, હાડકાં સફેદ હોય ને હાડ માંસ છે એ લાલ હોય. આમાં આ બે ભેગા થઈને તો આ શરીર આખું પંચ ધાતુનું બન્યું. તો એ તમે હાલી શકો નકર સાંભળા કાઢી નાખો ને માથનું બધું કાઢી નાખો તો હાડકા નકર હાલે. આ બધી આ ઓરે પાટા ચડાવવાના ધંધા કરે છે. બાકી આ જો આખા ભગતે પરમપદને પામેલો વ્યક્તિ છે, 52 બહારનું પદનું છે, એ કહે છે કે જે માતાજી છે ને એ તો ભગવાનનું રૂપ છે, એ અલગ નથી, બે એક છે. આપણે અલગ અલગ પાડી દીધા માતાજીના ભગવાન. અરે ભગવાન ને માતાજી બે એક જ છે, એનું ભગવાનનું રૂપ જ માતાજી છે. આ બધા ટપ્પા ચડાયા પછી કે માતાજીને ન પૂજવાનું, ઓલાને ન પૂજવાનું, ઈષ્ટદેવને ન પૂજવાનું. આમાં તો ઈષ્ટદેવનું ચોખ્ખું કહે છે કે ઈષ્ટદેવની પાળવી ટેક, જે ટેકું તમારા પૂર્વજો થઈ ગયા હોય, જો તમારે કોઈ સમાધિ લીધી હોય, કોઈ ભક્તો થઈ ગયા હોય, એની ટેક રાખજો, એને કેળે હાલજો, એમ અખા ભગત કહે છે. પણ કેવું તો કે જેમ રાજા એક ને પ્રજા જુજવી, એટલે રાજા એક હોય અને પ્રજા જુજવી એટલે અલગ અલગ હોય. કારણ કે પ્રજા તો જાજી હોય, રાજા એક હોય તો પ્રજા તો એને કોઈ 12 ગામનો હોય, કોઈ 10 ગામનો હોય, કોઈ 20 ગામનો હોય, બધામાં પ્રજા હોય, અલગ અલગ હોય. એમ આખો એ રીતે જુએ, અનુભવી. એટલે જેમ રાજા એક હોય એમ આપણો ભગવાન એક જ છે, પણ પ્રજા જેમ અલગ અલગ હોય એમ આપણે બધા અલગ અલગ છીએ. એમ આખા ભગત જોવે છે.